ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. તો દોસ્તો, ડેની જીગર એકમાત્ર હું જોઈને આવ્યો છું અને અહીંયા એકમાત્ર એક જ શો લાગ્યો હતો, કેમ કે અહીંયા નવી મુંબઈમાં ઓછા શોઝ લાગે છે. પણ કૃષ્ણદેવ યાજ્ઞિક અને યશ સોનીની હું અગર જોડીની હું વાત કરું તો આપણા સામે ઘણી બધી મૂવીઝ જે છે જે સુપર હિટ અને સુપર ડુપર હિટ પણ એમને રાખી છે. જેમ કે આપણી છેલ્લો દિવસ જોઈ લો, શું થયું જોઈ લો, પછી હમણાં નાડી દોષ આવી એ જોઈ લો, વશ હમણાં રિસેન્ટ કૃષ્ણદેવ યાજ્ઞિકની મૂવી તમે જોઈ લો અને જેની રિમેક પણ બનવાની છે બોલિવૂડમાં. સો યશ સોનીની સૌથી સફળ અને મારી જે ફેવરેટ ફિલ્મ છે એ છે ચાલ જીવી લઈએ. તો એ કઈ ટાઈપના એક્ટર છે અને કઈ ટાઈપના ડાયરેક્ટર છે એ લોકોએ પ્રૂફ કરી દીધું છે. પણ ડેની જીગરની જ્યાં વાત આવે છે તો ડેની જીગરમાં યાર તમને બહુ એટલે આમ ટ્રેલર જોતા એવું લાગતું હતું કે યાર સાઉથની કોમેડી અને એક્શન જેવી ફિલ્મો જે પહેલાં આવતી હતી સાઉથની, કેમ કે હમણાં તો બહુ અલગ આવે છે, એવી મૂવી તમને એક જોવા મળશે. અને ગુજરાતીમાં આવો એક પ્રયાસ ખૂબ સરસ અને સારો રહેશે, કેમ કે સાઉથની આટલી બધી મૂવીઝ ઘણા બધા લોકોએ જોઈ અને હિટ થઈ છે મૂવી. બટ આ મૂવીમાં એ કરવામાં ફેલ થયા છે મેકર્સ. અને યશ સોનીની ખાલી આ તમને આ એક જે એકમાત્રવાળી જે સ્ટાઇલ છે એ તમને જોવી ગમશે. બાકી વીએફએક્સ અમુક જગ્યાએ યુઝ કર્યા છે. તો સ્ટોરી જે છે એ એવી પ્રમાણે છે કે એક મૂર્તિની ચોરી થઈ જાય છે અને પછી એને શોધવા માટે યશ સોનીને લાવવામાં આવે છે. અને એના વચ્ચે અમુક જ્યારે યશ સોની શોધવા જાય છે ત્યારે અમુક કોમેડી થાય છે. કોમેડી તો ના કહી શકીએ પણ કોમેડી જેવું લાગે છે કે કોમેડી કરવાની ટ્રાય કરી રહ્યા છે. તો ડાયલોગ્સ બહુ ખરાબ લખાયા છે આ મૂવીના. અને જે રીતે ડાયલોગ ડિલિવરી તો યશ સોનીએ એવી રીતે જ કરી છે જેવી રીતે લખાયા છે. કેમ કે મતલબ સ્ટોરી જે તમે અને સામે જે એક્ટર્સ છે જે બીજા બધા દેખાડવામાં આવ્યા છે એ પણ સારા એક્ટર્સ છે, પણ એક્ટિંગ વાઇઝ પણ થોડીક લો કહેવાય. બાકી મૂવીની એક્સપેક્ટેશન્સ બહુ વધારે હતી. આ મૂવી બહુ એક્સપેક્ટ કરતા હતા કે યાર ટ્રેલરમાં કંઈ જોવા નથી મળ્યું તો મૂવીમાં કંઈક જોવા મળશે. બટ મૂવીમાં પણ યાર વધારે કંઈ જોવા જેવું છે નહીં. અને વધારે મને તો સ્પેશિયલી ના ગમ્યું, કેમ કે તમે એક્શન બી કરો છો તો બી તમને એક સ્ટાઇલવાળી લાગશે નહીં, કેમ કે રોહિત શેટ્ટી એક્શન બનાવે છે એ આપણે સૌને જાણીએ છીએ. પણ આ રીતનું એક્શન અને એક ટ્રાય કરવા માટે સારી એવી મૂવી કરી, પણ આટલો બધો ખર્ચો, કેમ કે 3-4 કરોડનો ખર્ચો કર્યો છે કદાચ મૂવીમાં. બટ બહુ એવરેજ મૂવી છે અને 1200 સ્ક્રીનમાં રિલીઝ કરી છે આ મૂવીને. સો મોટા પાયેથી બ્રાન્ડિંગ ને પ્રમોશન્સ ને ઘણું બધું થતું હતું, પણ યાર મૂવીમાં એટલું બધું એટલે વધારે મને ગમ્યું નહીં. બાકી ઘણા લોકોને ગમશે પણ હવે જોઈએ કોને ગમે છે. તો તમે લોકોએ જોયું છે તો જરૂરથી જણાવજો કે તમને કેવું લાગ્યું, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ.